સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, ચાલો જીવન અલગ રીતે જીવીએ. મિત્રો, અત્યારના યુગમાં આપણને શું દેખાય કે જે વસ્તુ આપણી પાસે નથી ને ત્યાં જ આપણું ફોકસ હોય, પણ ખરેખર આપણી પાસે જે વસ્તુ હોય ને આપણું ફોકસ છે ને ત્યાં હોવું જોઈએ. પણ મિત્રો, આપણો છે ને હ્યુમન નેચર છે, 1000 વસ્તુ આપણી પાસે હશે પણ એક વસ્તુ નહીં હોય ને તો આપણું ફોકસ છે ને જે વસ્તુ નથી ને એની પર હશે. પૈસા તો મિત્રો દુનિયા આખી કમાય છે, પણ પૈસા તમે કેવી જગ્યાએ વાપરો ને એ મહત્વનું છે. કારણ કે આપણે કોઈ પણ લગ્નમાં જઈએ તો કેવા મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈને જઈએ, એવા જ તૈયાર તમે જ્યારે ઘરે રહેતા હોય ને ત્યારે પણ થાવ. અને આપણે બધાને ખબર છે મિત્રો કે આપણા ઘરે જ્યારે મહેમાન આવે ને ત્યારે આપણે નવા વાસણ નવી ડીશો કાઢીએ છીએ. કોના માટે? બીજા લોકો માટે. પણ એ જ વાસણ હકીકતે છે ને તમારા પોતાના માટે વાપરો, પોતાના ઘરના માટે વાપરો. એ જ વાસણનો ઉપયોગ તમારા ઘરના પોતાના માટે વાપરો. જ્યાં સુધી તમે પોતે સારા નહીં બનો ને ત્યાં સુધી તમે છે ને બીજામાં પોઝિટિવિટી નહીં જોઈ શકો. અને જીવનમાં જે મળે છે ને મિત્રો એ ઘણું બધું મળે છે, પણ આપણે એનાથી સેટિસ્ફાઈડ નથી. તો હંમેશા હે ને જિંદગીમાં છે ને સેટિસ્ફાઈડ રહેવાનું મિત્રો. જે મળ્યું છે ને બહુ સારું મળ્યું છે. અને મિત્રો, કોઈએ કીધેલું છે કે જો તમારી જિંદગીમાં ખુશી આવતી હોય ને કે સારું થતું હોય ને તો એને ખુશીની રીતે મનાવી લેજો. પણ જો દુઃખ આવતું હોય ને તો દવા સમજીને ખાઈ લેવાનું, ચાખી લેવાનું, કાંઈ વાંધો નહીં. શું કામ કે સુખ દુઃખ આપણા જીવનનો એક પાર્ટ છે. એ તો આવતા જતા રહેવાના, એના વિના જીવન અસંભવ છે. અને તમને જેમ મિત્રો મજા આવે ને એમ જીવો. દાખલા તરીકે તમને ક્રિકેટ રમવાનું મન થાય, રમી લ્યો. ડાન્સ કરવાનું મન થાય, ડાન્સ કરી લ્યો. લાઉડ મ્યુઝિક રાખીને સોંગ સાંભળવાનું મન થાય, સાંભળી લ્યો. ક્યાંક નેચર સાથે બહાર ફરવા જવું છે તો ફરી આવો. પણ તમને જે મન થાય ને મિત્રો એ રીતે કરીને લાઈફ જીવો. તો જીવવાની કંઈક એ મજા અલગ છે. પણ તમને મજા આવે એમ જીવવાની ના નથી, પણ આપણે જે મજા આવે જીવીએ ને એમાં કોઈનું છે ને ખરાબ ના હોવું જોઈએ, બધાનું સારું થતું હોવું જોઈએ. અને મિત્રો, અને ઘણું બધું લાઈફમાં એવું પણ તમારી સાથે થશે કે આપણે વિચાર્યું ના હોય, પણ એ પણ કંઈક તમારા સારા માટે થતું હોય છે. કારણ કે એ આપણે અત્યારે નથી ખબર પડતી, લોંગ ટાઈમે ખબર પડે કે ના ત્યારે જે થયું ને એ આપણા સારા માટે થયું. અને લાઈફમાં મિત્રો કોઈને માફ કરી દો, કોઈની માફી માગી લ્યો, એનાથી શું તમે નીચા નહીં થાવ મિત્રો. કારણ કે તમે કોઈકની માફી માગશો તો તે તમારી માફી માગશે. જેવું તમે આપશો ને એવું જ તમને મળશે. મિત્રો, શું લઈને આપણે લાઈફમાં આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ? તો બસ એકબીજાને ખુશી દો, ખુશ રાખો, પોઝિટિવિટી સ્પ્રેડ કરતા રહ્યો, તમારાથી થાયેલી નાની મોટી મદદ કોઈને કરતા રહ્યો. બસ તો ઘણું બધું તમારા સાથે પણ સારું થશે. અને મિત્રો છે ને અંતમાં એટલું કહું છું કે નિસ્વાર્થ ને કર્મ કરતા રહ્યો. જે થશે ને એ સારું થશે. લેટ થશે મિત્રો પણ લેટેસ્ટ થશે. એટલે મિત્રો ખુશ રહ્યો, ખુશ રાખો, હંમેશા પોઝિટિવ રહ્યો, બધાનું સારું વિચારો, કોઈને થાય એટલી મદદ કરતા રહ્યો. શું સાથે લઈ આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ, એટલે જીવન કંઈક અલગ રીતે જીવો મિત્રો. અને થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં છે ને હું બીજો સારો એવો ટોપિક લઈને આવીશ. અને મારા ઇન્સ્ટા અને FBના પેજને શેર અને ફોલો કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો, જેથી કરીને મને મોટિવેશન થોડું મળતું રહે. મારા વિડીયો કેવા લાગે છે તે પણ તમે કહેતા રહેજો કે તમને કંઈક પોઝિટિવિટી મળે છે. તો મિત્રો વિડીયોને એને જાજામાં જાજો શેર કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી શેર કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.